વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 1 ભાગીદારી વિશે પ્રવેશ. ચેપ્ટર સમજવા માટે ચોપડી તમારી જોડે જ રાખજો. ચોપડીમાં જે પ્રમાણે છે એ પ્રમાણે જ આપણે ડિસ્કસ કરીશું. ઇધર ધીધરની ડિસ્કસમાં ખોટો ટાઈમ નહીં બગાડીએ, કારણ કે સૌથી મોંઘી વસ્તુ હોય દુનિયામાં તો એ છે સમય. સૌથી પહેલા આપણે આની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનામાં એટલે કે ઇન્ટ્રોડક્શન, ભાગીદારીની આપણે પ્રસ્તાવના જોઈએ કે ભાગીદારી ખરેખર છે શું. પહેલી લાઈનમાં લખ્યું છે, વ્યક્તિક માલિકોની પેઢીની મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાઓએ ભાગીદારી સ્વરૂપને જન્મ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ધંધો કરવા માટે ધંધાના સ્વરૂપો છે. અલગ અલગ સ્વરૂપે આપણે ધંધો કરીએ છીએ. એમાં એક સ્વરૂપ છે વૈયક્તિક માલિકી. આ આપણે ધોરણ 11માં શીખી ગયા છીએ. વૈયક્તિક માલિકી એટલે કે એક જ માલિક હોય, એટલે આ માલિકે જ મૂડી પણ એને લાવવી પડે અને ધંધાનું સંચાલન પણ એને જ કરવું પડે. પણ જ્યારે વૈયક્તિક માલિકીમાં મૂડી ખૂટી પડે કે પછી સંચાલન શક્તિ પણ ખૂટી પડે, એટલે કે ઓછી પડે છે, ત્યારે આ બે ખૂટી પડવાની મર્યાદાઓના કારણે મૂડી ખૂટી પડે, સંચાલન શક્તિ ખૂટી પડે, ત્યારે આ જે ખૂટી પડવાની જે મર્યાદાઓ છે, આ મર્યાદાઓના કારણે આપણે એક નવા જ સ્વરૂપે ધંધો કરવાની ફરજ પડી અથવા જરૂરિયાત પડી, એવું કહીએ તો ચાલે. અને એ સ્વરૂપને આપણે નામ આપ્યું ભાગીદારી. તો ભાગીદારી એ ધંધો કરવા માટેનું એક સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. બરોબર. પહેલા એકલો વ્યક્તિ ધંધો કરતો હતો, હવે ભાગીદારીમાં બે અથવા બે કરતા વધારે વ્યક્તિઓ ભેગા થઈને ધંધો કરશે. ભાગીદારીના જન્મના કારણોમાં નીચે દર્શાવેલા કારણોનો સમાવેશ થઈ શકે. પહેલું કારણ, એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટે જરૂરી કુશળતા ના હોય. આ પહેલું કારણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભાગીદારીના કારણો. ભાગીદારીના કારણોમાં પહેલું કારણ છે કે ધંધો કરવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા છે, એટલે કે પૂરતા પ્રમાણમાં નાણાં છે, પરંતુ શું નથી, તો કે ધંધો કરવાની કુશળતા નથી. ધંધો કરવાની આવડત નથી, કુશળતા નથી. તો આમાં શું કરવું પડે? જેની પાસે નાણાં છે એવા વ્યક્તિએ, જેને ધંધો કરવાની કુશળતા છે એવા વ્યક્તિને શોધીને એની સાથે ભાગીદારી કરીને ધંધો કરવો પડે. બીજું કે વ્યક્તિ પાસે કુશળતા હોય છે ધંધો કરવાની, સમજો કુશળતા છે વિદ્યાર્થી મિત્રો, પણ ધંધો કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં નથી. આ પણ એક સૌથી મોટો ડ્રોબેક કહેવાય. આવડત તો આખા ગામની છે, પણ આવડતને નિખારવા માટે, લગાડવા માટે નાણાંની જરૂર પડે. શરીર મજબૂત છે પણ એને લોહીની ઉણપ છે. લોહીની ઉણપ એટલે નાણાંની જરૂરિયાત તો પડે જ. ધંધો કરવો હોય તો ભલે ગમે તેટલી કુશળતા હોય, કુશળતા એટલે ભણેલા તો ભાડે મળે ભાઈ, એવું કહેવાય છે. નાણાં ના હોય તો, નાણાં હોય તો બધા જ પ્રકારની બુદ્ધિ તમને મળે. ત્રીજું, ધંધાનું જોખમ વહેંચવાનું હોય. આ એક સૌથી મોટામાં મોટું કારણ છે. ધંધો તો કરવો છે પણ ધંધાનું જોખમ એકલા ઉઠાવવું નથી. ધંધાનું જોખમ વહેંચવાનું હોય. બરોબર. વગેરે કારણો છે ખરા, પણ મુખ્ય આ 3 કારણોના લીધે આપણે ભાગીદારી કરવી પડે છે. આ વાત આપણે સમજવી પડશે. ધંધો મોટા પાયા પર ચલાવવાનો હોય, તેનો વિકાસ કરવો, એક કરતા વધુ વ્યક્તિઓ જોઈએ, વધારે મૂડી જોઈએ, કુશળતા પણ વધારે જોઈએ, સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. સીધી વસ્તુ છે. જેમ ધંધો મોટો કરવો હોય, પૈસા વધારે રોકવા પડે, વધારે લોકો સંચાલન શક્તિની જરૂર પડે. તો આ એક જ વ્યક્તિનું કામ નથી ભાઈ,
એકલો એકલો બધે ના મરે, એના માટે ભાગીદારી કરવી પડે. તો ભાગીદારી કરવાના કારણોનું આપણે કારણ છે. આવા સંજોગોમાં એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને ઉપરોક્ત બધી જ બાબતોનો સમન્વય કરીને, એટલે કે નાના વાળાને કુશળતા વાળો સાથ આપે, કુશળતા વાળાને નાના વાળો સાથ આપે, અને બધું હોય તો ધંધાનું જોખમ વેચવા વાળા એ જોખમ વેચવામાં સાથ આપે. આ બધી જ બાબતોનો સમન્વય કરીને અને એકબીજાને પૂરક બનીને, એકબીજાને સપોર્ટ કરીને ધંધો શરૂ કરે તેવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે ભાગીદારી. તો ભાગીદારી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. ભાગીદારી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ભાગીદારી વિશે પ્રવેશ કરી રહ્યા છીએ. એટલે શા માટે ભાગીદારી કરવી જોઈએ, કયા કારણોના લીધે ભાગીદારી કરવી પડે છે, એની વિશિષ્ટ સમજણ આપણે આ વિડીયોના માધ્યમથી મેળવી. હવે ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી બને ત્યાં સુધી આ વિડીયોને વારંવાર જુઓ, લાઈક કરો અને આગળ તમારા મિત્રોને શેર પણ કરો, જેથી એ લોકોને પણ ભાગીદારી વિશે પ્રવેશનો ખ્યાલ આવે.